ધી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ભરૂચના બંબાખાનામાં આવેલ આધ્યાત્મિક કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે આઈટી મિશન ટ્રસ્ટના નેજા હેઠળ ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસીય આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી અમદાવાદ, આણંદ, રાજકોટ, દાહોદ, સુરત સહિતની 15 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાયપ્રેવ વિનોદકુમાર માલવિયા, ઉપપ્રમુખ જોન્સન ઠક્કર, સેક્રેટરી વોલેસ ક્રિશ્ચિયન અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિશ્ચિયન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 15 ટીમો આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનો છે એ ટ્રોફીનું નામ રોડી ટ્રોફી રાખવામાં આવ્યું છે. રોડી એ 13 વર્ષનો દીકરો છે, વિદ્યાર્થી છે અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે અને આયર્લેન્ડનો વતની છે. ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એને સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાને પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે.